નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલા તળાવના મેઇન ગેટ પાસે કરણ વાઘેલા નામના યુવકની ધોળા દિવસે થયેલી સનસનાટીભરી હત્યાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગંભીર ગુનાના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરતના પૂર્ણા વિસ્તારમાં જાહેરમાં થયેલા કરણ વાઘેલાના ખૂન કેસને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ જ્યારે તપાસના ચક્રો ગતિમાન કર્યા ત્યારે આ હત્યા પાછળ કૌટુંબિક અદાવત હોવાનું બહાર આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક કરણ વાઘેલા અને મુખ્ય આરોપી અજીત વાઘેલા એક જ ગામના વતની અને કૌટુંબિક ભાઈઓ થાય છે. જોકે કરણને અજીતની પત્ની સાથે અનૈતિક સંબંધો હોવાથી અગાઉ પણ ગામમાં ઝઘડા થયા હતા. અજીત પોતાની પત્નીને લઈને સુરત રહેવા આવી ગયો હોવા છતાં કરણ અહીં પણ તેને મળવા આવતો હતો, જેની અજીતને જાણ થતા તેણે કરણને રસ્તામાંથી હટાવવાનો પ્લાન ઘડ્યો હતો. યોજના મુજબ આરોપીઓએ એક સંપ થઈને કરણને પૂર્ણા તળાવ પાસે બોલાવ્યો હતો, જ્યાં રાહુલ પરમાર નામના શખ્સે કરણ પર વોચ ગોઠવી હતી અને કરણ દેખાતા જ અજીત સહિતના સાથીદારોને અલર્ટ કર્યા હતા. ત્યારબાદ તમામ આરોપીઓ છરી, ધોકા અને પાઇપ જેવા તીક્ષ્ણ અને ઘાતક હથિયારો સાથે કરણ પર તૂટી પડ્યા હતા અને તેને ઘટના સ્થળે જ લોહી લુહાણ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. વારદાતને અંજામ આપીને આરોપીઓ વહેલી તકે સૌરાષ્ટ્ર તરફ ભાગી છૂટ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના સર્વેલન્સમાં સામે આવ્યું હતું કે આરોપીઓ ભાવનગર અને અમરેલી જિલ્લા તરફ સરકી ગયા છે, જે અંતર્ગત પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો રવાના કરી તેમના વતન અને સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી મુખ્ય આરોપી અજીત ભરતભાઈ વાઘેલા, વીરભાઈ વાઘેલા, જયંતિભાઈ પરમાર અને રાહુલ લક્ષ્મણભાઈ પરમારને દબોચી લીધા છે. ગઈકાલે સુરત શહેરમાં પૂર્ણા વિસ્તારમાં એસએમસી ગાર્ડન પર એક માણસના ગળામાં ઇન્જરી સાથેની એક ડેડ બોડી મળી આવી હતી. અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી હોય અને ત્યાંથી ડેડ બોડી મળી આવતી તો અનડિટેક મર્ડરનો ગુનો દાખલ પૂર્ણા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી હતી. અનડિટેક મર્ડરનો ગુનો પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ અને વિવિધ યુનિટો કામ કરી રહ્યા હતા. સૌપ્રથમ ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરવામાં આવી તો ખબર પડી કે એક કરણ વાઘેલા કરીને છે, જેનો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બુઢાણા ગામનો રહેવાસી છે અને એકાદ દિવસ પહેલા ત્યાંથી અહીંયા આવેલો હતો અને એના મર્ડરમાં સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ખાતરી કરતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને એમની ટીમના પીએસઆઈ દેસાણી અને પાટીને ઇન્ફોર્મેશન મળી હતી કે આમને જે મરણ જનાર છે એને એના કુટુંબિક ભાઈ જે સુરતમાં રહે છે અજીતની પત્ની સાથે અનૈતિક સંબંધ હોય અને જેના કારણે અજીત પોતાની વાઈફને લઈ 10-15 દિવસ પહેલા જ ત્યાંથી એના ગામથી અહીંયા રહેવા માટે આવી ગયેલો હતો. અહીંયા આવ્યા બાદ એને ગામથી ગઈકાલે ખબર પડી કે મરણ જનાર કરણ પણ સુરત આવવા નીકળ્યો છે અને અહીંયા આને મળવા માટે પ્રયત્ન કરવાનો છે. એ દરમિયાન ગઈકાલે અજીતના મિત્ર કરણે એને જાણ કરી કે એ એસએમસીના ગાર્ડન પાસે પૂર્ણા છે, જેથી એ તુરંત કરણ ને મારવા માટે અજીત પોતાના સસરાને બોલાવી લીધા. જે એના સસરાનું નામ જયંતિભાઈ પરમાર છે. ઉપરાંત એના મિત્ર જેને જાણ કરી હતી રાહુલ અને એની માસીના દીકરા વીર તથા અન્ય 2-3 ઇસમોને લઈ એ ફટાફટ ત્યાં પહોંચ્યો અને એને મળી આવતા એને મારી નાખી આ લોકો ભાગી ગયેલા હતા. ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો કામે લાગેલી હતી. ગઈકાલે ભાવનગર અને અમરેલી જિલ્લામાં એમની હોવાની શક્યતાના આધારે મર્ડર થયાના 1 કલાક બાદ જ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અલગ અલગ જગ્યાએ રવાના કરવામાં આવી હતી. એમાં જે એના સસરા અને એ અહીંથી મળી આવ્યા હતા. ઉપરાંત 3 જણા કલ ભાવનગર અમરેલી જિલ્લાના લીલિયા ગામ પાસેથી મળી આવ્યા છે. ઉપરોક્ત ગુનામાં અજીત ભરતભાઈ વાઘેલા જે મુખ્ય આરોપી છે આ ગુનાનો, જેની પત્ની સાથે મરણ જનારના અનૈતિક સંબંધ હતા, એ કારણે અજીત ભરત વાઘેલા પકડાયો છે. જયંતિ પરમાર જે અજીતના સસરા થાય છે, જયંતિભાઈ જીનાભાઈ પરમાર, રાહુલ પરમાર એ અજીતના મિત્ર છે અને વીર વાઘેલા, આમ 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોની પૂછપરછ ચાલી રહી છે અને આગળની તપાસ ચાલુ છે. ઘણા લાંબા સમયથી એમની સાથે સંબંધ હતા, જેના કારણે અજીત પોતાના ગામ છોડી અને સુરત રહેવા માટે છેલ્લા 15-20 દિવસથી આવ્યો હતો અને આ જ કારણોસર મરણ જનાર પણ ગામથી અહીંયા આવતા એને ખબર પડતા એની મર્ડર કરવામાં આવ્યું. એ હજી 10-12 દિવસથી જ અહીંયા આવ્યા હતા અને પરચુરણ મજૂરીનું કામ કરે છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.